નિખંતો કામે અણુપાલિયા વિજાહિતા વિશોત્યમ. અનંત ઉપકારી અનંત કરુણાના સાગર તીર્થંકર પરમાત્મા દેવાદિદેવ મહાવીર સ્વામી પ્રથમ દેશના આચારાંક સૂત્ર અને એના પ્રથમ અધ્યયનની એ જબરજસ્ત સૂત્ર ઉપરનું આપણું વિવેચન ચાલી રહ્યું છે. ભગવાન કહે છે કે જે શ્રદ્ધાથી તે દીક્ષા લીધી છે એ શ્રદ્ધા તારી જીવંત બની રહે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ શ્રદ્ધા તારી જામી રહે. આપણે વાત કરી વિશ્વાસની, આપણે વાત કરી પ્રેમની, અને આપણી વાત પણ ચાલતી હતી શ્રદ્ધા. એની અંદર પહેલા નંબરની અંદર આપણે જોયું વ્યક્તિ. તમને ખબર હોય તો રાજા સભા ભરીને બેઠો ને, સભા ભરીને, તો એક બાજુ સેનાપતિની ખુરશી હોય, એક બાજુ મંત્રીની ખુરશી હોય, એક બાજુ શેઠની ખુરશી હોય. આ બધી જ ખુરશીઓ એ રાજ દરબારની અંદર લાગેલી હોય, પણ જે સેન્ટરનો જે પ્લેસ હોય, સેન્ટરનો પ્લેસ એ કોના માટે હોય? રાજા. એ સેન્ટરના પ્લેસ ઉપર રાજા જ બેસે. તેમ આપણો જીવન પણ છે ને એક રાજ્યસભા જેવો જ છે. એની અંદર આપણે પત્નીને પણ સ્પેસ આપીએ, આપણા દીકરાઓને પણ સ્પેસ આપીએ, આપણા પિતા, આપણા માતા, આપણા ધંધા, એ બધાને એક સ્પેસ આપણે આપણા જીવનની અંદર આપતા હોઈએ. પણ આપણી એ રાજ્યસભાના મુખ્ય સીટ ઉપર આપણે કોને બેસાડીએ? સમજાય છે મારી વાત? હું શું કહું છું? આપણા જીવનની અંદર બધા જ પરિબળો સાથે ચાલતા હોય, પણ જે મુખ્ય જગ્યા છે આપણા જીવનની, એ મુખ્ય જગ્યા ઉપર આપણે કોને બેસાડીએ? હે? સમજી લેજો, મન હજારોને આપી શકાય, મન હજારોને આપી શકાય, હૃદય ખાલી એકને જ અપાય. મન હજારોને આપવું, પણ હૃદય તો એક જ, અને એ એક સ્થાન એના માટે રિઝર્વડ હોય, એ છે પરમાત્મા. તમે વિચારો ને, તમારી પાસે જો આંખ બે, કાન બે, હાથ બે, પગ બે, બરાબર, મગજ બે, બે છે ને? પછી આ શું, લંગ્સ બે, પણ હૃદયના સિંહાસન ઉપર એક વ્યક્તિ એવી કે પરમાત્મા હોય, એ ગુરુ ભગવંત હોય, એને છોડીને આપણે બીજા કોઈને નહીં બેસાડીએ, એ આપણી ગેરંટી. અને સાચું કહું, એક સાધુ તરીકેની મારી ભૂમિકાની વાત કરું તો મારા જીવનની અંદર પરમાત્મા અને ગુરુ ભગવાનને છોડીને બીજા કોઈ જ મારા માટે શ્રેષ્ઠ નથી. એ અમારી ભૂમિકા. અને તમારા માટે સૌથી પ્રિય કોઈ હોય, સૌથી પ્રિય, એ પરમાત્મા અને ગુરુ ભગવાન એ હોય તો સૌથી પ્રિય પાત્ર તમારા જીવનની અંદર પરમાત્મા હોઈ શકે, અને અમારા જીવનની અંદર તો એ જ. હજી કહું, ભગવાન પાછળ તમે કદાચ છે ને સંપત્તિ ખર્ચો, સંપત્તિ પરમાત્મા પાછળ તમારા સંપત્તિને ખર્ચો, એ સંપત્તિ તમને પરમાત્મા બનાવી દેશે એવી કોઈ ગેરંટી નથી. પણ એ પરમાત્મા પાછળ તમે સમય ખર્ચો, 100% એ તમને પરમાત્મા બનાવીને જ રહેશે. પરમાત્માની વાણી પાછળ તમે સંપત્તિ ખર્ચો તો એ પરમાત્માની વાણી તમને પરમાત્મા બનાવી દેશે એવી કોઈ ગેરંટી નથી.
પણ એ જ પરમાત્માની વાણી પાછળ તમે સમય આપો, સમય, તો નિશ્ચિત 100% એ આપેલો સમય તમને પરમાત્મા બનાવીને જ રહેશે. ઘણી વખત ઘણાને પૂછું, મારા સાહેબ પૂછીએ કે ભાઈ પ્રવચનની અંદર કેમ નથી આવતા, તો એમની પાસે જવાબ એક જ હોય. શું હોય? સમય. સમય નથી. ઠીક છે, સામેવાળા પ્રત્યે તિરસ્કાર તો શું કરીએ, પણ એક હૃદયની અંદર વેદના થાય કે જેના થકી તમારું જીવન સુધરવાનું છે, જેના થકી તમારું આવતો ભવ સુધરવાનો છે, પરલોક સુધરવાનો છે, સદગતિ થવાની છે, એ બધાને તમારી પાસે, એ બધા માટે તમારી પાસે શું? અને તમે જેને સમય આપી રહ્યા છો એ બધી ચીજો જીવન સમાપ્ત થઈ જશે પછી એ કાંઈ તમારી સાથે આવવાની નથી. એના માટે તમારી પાસે બધું જ સમય છે, અને જીવન સમાપ્ત થયા બાદ જે ચીજ તમારી સાથે આવવાની છે એના માટે આપણી પાસે સમજાય છે. તમે તમારી ગાડી ગમે તેટલી ભગાવો પણ તમને ક્યારેક ને ક્યારેક તો પેટ્રોલ પંપ પાસે ગાડી ઊભી રાખવી જ પડશે. એમાં રાઈટ ઓર રોંગ? બરાબર ને? ગમે તેટલી ગાડી તમે ભગાવતા જાઓ, જો તમે પેટ્રોલ પંપ ઉપર ગાડી નહીં ઊભી રાખો તો ગાડી દોડવાની કેટલી દોડશે? બસ જેટલું તમારી પાસે પેટ્રોલ છે એટલી એ ગાડી દોડશે. એકવાર પેટ્રોલ ગયો, ગાડી ત્યાં જ બંધ પડી જશે. એટલે તમને તમારા જીવનકાળની અંદર ક્યાંક ને ક્યાંક જે રસ્તે તમે જતા હો તમને પેટ્રોલ પંપ ઉપર ગાડી રાખવી જ પડશે ઊભી. તેમ એ દેવગુરુ શું છે? એ પેટ્રોલ પંપ છે. અને આપણે કહીએ છીએ કે અહીંયા આવવા માટે આપણી પાસે, તો પછી તમારી જીવનની ગાડી ચાલશે કેમ? ટીવી માટે સમય છે, મોબાઈલ માટે સમય છે, પણ પ્રવચનની વાત કરી તો સાહેબ સમય નથી. ઠીક છે, અમે વધારે શું બોલીએ? ભગવાન પણ આખી દુનિયાને સુધારી ન શક્યા, તો એક ધર્મશેખર શું સુધારશે? અને ક્યારેક એવું હૃદયથી લાગે કે કદાચ એ છે ને હમણાં આપણને ના પાડે છે, ના, પણ એ સમય એને એનો રસ્તો બતાવી જ દેશે. તાવ આવી ગયો હોય અને તમે કહો કે મારી પાસે ડૉક્ટર પાસે જવાનું સમય નથી, શું થશે? શું થશે? તકલીફ થશે કે નહીં થશે, પણ મોત પણ આવી શકે છે. અને એટલા જ માટે એ પરમાત્મા એ આપણા હૃદયના સ્થાન પર હોવા જોઈએ. એ ગુરુ ભગવંત એ આપણા હૃદયના સ્થાન પર હોવા જોઈએ. એમને આપેલો સમય 100% આપણો સાર્થક ગણાશે. કેમ સાર્થક ગણાશે? કારણ એમની પાસેથી આપણે બીજા નંબરની અંદર કંઈક દ્રષ્ટિ મળે છે. દ્રષ્ટિ વાત આપણી ચાલીથી, દ્રષ્ટિ એટલે એક પ્રકારનો એંગલ. એ પરમાત્મા પાસેથી આપણને ચોક્કસ ગુરુ ભગવંત પાસેથી ચોક્કસ મળે છે. દ્રષ્ટિની વાત આજે કરીએ, પછી આગળ હજી 3 પોઈન્ટ બીજા પણ છે, પણ થોડોક એક દ્રષ્ટિ ઉપર હજી આપણે થોડુંક ફોકસ કરીએ. સાચું બોલો. તમે જ્યારે પણ ધર્મ શબ્દ સાંભળો, ધર્મ શબ્દ તમને શું યાદ આવે એ વખતે? તમારી આંખોની સામે જ્યારે પણ ધર્મ શબ્દ આવે તો તમારી આંખોની સામે તમને શું દેખાય? નહીં, શું દેખાય? તમારા મગજની અંદર શું આવે? એ ધર્મ કરવાનું છે, એટલે તમને શું કરવાનું છે? બોલો, બરાબર છે? હા, બરાબર ને? એ ધર્મ શબ્દ તમારા આંખોની સામે આવે, ધર્મ શબ્દ તમારા કાનની અંદર પડે એટલે તરત તમારા મનની અંદર
પૂજા, પ્રતિક્રમણ, તપ આ બધું જ દેખાય. પણ એ ધર્મ એ ખાલી એ પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, તપ સુધી સીમિત નથી. અમારે ત્યાં તત્વાર્થ સૂત્ર કહો, અમારે ત્યાં ભગવતી સૂત્ર કહો, જીવાભિગમ સૂત્ર કહો, આ બધા જ સૂત્રોની અંદર ધર્મની વ્યાખ્યાઓ કરી છે. આગમ ગ્રંથોની અંદર ધર્મની ડેફિનેશન લખી, ત્યાં ધર્મની ડેફિનેશન લખી, વસ્તુ સહાવો ધર્મ. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. વસ્તુનો જે સ્વભાવ છે એ ધર્મ છે. હું તમને કહું, આગનો સ્વભાવ શું? આગનો સ્વભાવ બધાને બાળવાનો, બરાબર? આગનો સ્વભાવ બાળવાનો, તો એ આગનો જે સ્વભાવ છે એનો ધર્મ છે, બરાબર? પાણીનો સ્વભાવ શું? શીતળ કરવાનું કામ પાણી કરે, તો એ શીતળતા એ શું થઈ? પાણીનો ધર્મ. અહીંયા આ ધર્મને તમે ક્યાં પણ જાઓ, કોઈ પણ પ્રકારનો તર્ક લાગતો નથી. તર્ક સમજો ને, આ ધર્મને કોઈ પણ પ્રકારનો લોજિક ક્યાં પણ લાગતો નથી, અને ધીસ ઇઝ યુનિવર્સલ. તમે તર્ક ક્યાં લગાડશો? હું તમને કહું, પથ્થર છે, પથ્થરને તમે ઉપરથી ફેંકો તો એનો સ્વભાવ શું છે? બોલો ને, નીચે જ આવશે. પથ્થર નીચે જ આવશે. ત્યાં તમે કોઈ તર્ક લગાડી શકશો કે ભાઈ પથ્થર મેં ફેંક્યો તો નીચે જ કેમ આવ્યો, ઉપર કેમ ન ગયો? તર્ક લગાડો તમે? ન લગાડો. કારણ તમને ખબર છે નીચે જ કેમ આવશે, કારણ નીચે ગ્રેવિટી ફોર્સ છે, બરાબર ને? સાયન્સ કે છે ગ્રેવિટીનો ફોર્સ છે, અને ગ્રેવિટીનો ફોર્સ એ નીચે લઈ આવે, તમે સાયન્સની ભાષામાં, એટલે પથ્થર નીચે જ જશે. તમે તર્ક ક્યાં લગાડવાનું મન થાય? એ જ તમને કોઈ પથ્થર ફેંક્યો ને પથ્થર ઉપર ગયો, તો તમને તર્ક લગાડવાનું મન થાય કે ભાઈ આ પથ્થર જેનો સ્વભાવ નીચે જવાનો છે, આ પથ્થર વળી પાછો એટલે ધર્મની અંદર ક્યાં પણ છે ને, ક્યાં પણ લોજિક નથી લાગતો. લોજિક નહીં, ક્યાં પણ તર્ક ન લાગે. આ છે દ્રષ્ટિ. બાપ અને દીકરો બે રસ્તા ઉપરથી જતા હતા. દીકરાએ, નાનો દીકરો હતો, દીકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા વાય ધ ટ્રીઝ આર ગ્રીન? વાય ધ ટ્રીઝ આર ગ્રીન? પપ્પાએ કહી દીધું, બીકોઝ દે આર ગ્રીન. હવે એની અંદર શું તર્ક આપે? ચાલો હવે તમને પૂછું, આ શરીરનો ધર્મ શું? બોલો, આ શરીરનો ધર્મ શું? નહીં. શરીરનો ધર્મ શું? આ શરીરનો ધર્મ શું? શરીરનો ધર્મ સીધો સિમ્પલ છે. શરીરનો ધર્મ શીર્યતે ઇતિ શરીર, જે દિવસે દિવસે રાસ થઈ રહ્યું છે. રાસ એટલે ઘસાઈ રહ્યું છે. દિવસે દિવસે ઘસાઈ રહ્યું છે શરીર. આ શરીરનો ધર્મ છે, સ્વભાવ છે, બરાબર ને? બોલો ને, કોઈ પણ એપલ તમે ઝાડથી, બજારથી લઈ આવો, પછી દિવસે શું થાય? એપલનો સુકાઈ જાય ને, સડી જાય ને, કારણ કે એનો ધર્મ જ છે. પછી એ શરીર એપલનો હોય કે પછી એ શરીર માનવનો હોય, એ શરીરનો સ્વભાવ જ છે. એની અંદર તમે શું તર્ક લગાડશો? બરાબર ને? શરીરનો ધર્મ દિવસે દિવસે શીર્ણ થતો જવાનું. બોલો, મનનો ધર્મ શું? મનનો સ્વભાવ શું? બોલો, હવે તો સીધો છે ને, ચંચલ. તમે એક જ મનનો સ્વભાવ પકડ્યો છે, ચંચલતા. એ ચંચલતા કોના આધારે? ચંચલતા બે, એક પુનરાવર્તન અને એક પરિવર્તન. ચંચલતાનો આધાર બે, એક પુનરાવર્તન, એટલે રિપીટેશન કરતા જાઓ, એ પુનરાવર્તન.
અને પુનરાવર્તનથી જ્યારે થાકે ત્યારે પરિવર્તન એટલે વળી પાછો નવો. એક પુનરાવર્તન કરતો જાય અને એ પુનરાવર્તનથી થાકે એટલે પરિવર્તન. એ મનનો ધર્મ, મનનો સ્વભાવ. આત્માનો સ્વભાવ શું? આત્માનો સ્વભાવ શું? બોલો. આટલા પ્રવચન સાંભળ્યા પછી આટલું પણ હજી ના આવે આપણને? આત્માનો સ્વભાવ શાશ્વત. આત્મા શાશ્વત છે. એ આજે પણ એવી જ છે. અહીંયાથી આવતા ભવની અંદર જશે તોય એવી રહેવાની જ, અને મોક્ષમાં જશે તોય આત્મા શાશ્વત છે. બદલાય શું છે? શરીર બદલાય. તમે બોલો ને, શરીર બદલાય છે, આત્મા તો નિત્ય છે, આત્મા તો શાશ્વત છે. તો એ આત્માનો સ્વભાવ. શરીરનો સ્વભાવ દિવસે દિવસે શીર્ણ થવાનું, મનનો સ્વભાવ ચંચલતા, આત્માનો સ્વભાવ શાશ્વતતા. એવા ધર્મની અંદર કોઈ લોજિક લાગે જ નહીં. હવે આમાં અંદર તમે શું લોજિક લગાડશો? કાંઈ જ નહીં ને. તર્ક અહીંયા, જ્યાં તર્ક બિલકુલ ના આવે, બિલકુલ નહીં. શાસ્ત્રકાર ભગવાન હવે અહીંયા વાત કરે છે, જ્યાં કોઈ પણ તર્ક આપણને લગાડવો પડતો નથી, કોઈ પણ તર્ક લગાડવો પડતો નથી, તો એ ધર્મ પ્રવૃત્તિ કરવા માટે આપણને વારંવાર પ્રેરણા કેમ કરવી પડે છે? સમજ્યા? ધર્મ કોઈ તર્ક લાગતો નથી, બધું જ ફેક્ટ છે, સામે છે. પછી એ ધર્મ પ્રવૃત્તિ કરવા માટે આપણને વારંવાર કેમ પ્રેરણા કરવી પડે છે? પાપ છોડવા માટે આપણને વારંવાર કેમ પ્રેરણા કરવી પડી છે? વાય? નહીં, એ ખોટું. કેમ આપણને વારંવાર કહેવું પડે છે કે ભાઈ ધર્મ કરો? ચલો તમે કહો છો મનની ચંચલતા, ચાલો ને તમને ઝેર આપું, ખાઈ લેશો? ત્યાં તો મન તમારું ચંચલ નથી. એમ નથી કે ખાયા કે ન ખાયા. સાચો બોલો. કોઈની પ્રેરણાથી છોડો કે આપોઆપ છૂટી જાય? તમને ખબર પડી સામે ઝેર છે, સાચું બોલો, ખાઓ કે પછી છોડી દો ને. ત્યાં કોઈની પ્રેરણાની જરૂર નથી પડતી. એક ઝેર છોડવા માટે કોઈની પ્રેરણાની જરૂર નથી પડતી, પણ પાપ છોડવા માટે કેમ? જે દિવસેથી દીક્ષા લીધી, હવે અમને પ્રતિક્રમણ કરવા માટે કોઈની પ્રેરણા કરવાની જરૂર નથી પડતી. ખબર છે સાદું જીવન છે, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાનું, સવાર સાંજ પ્રતિક્રમણ ફિક્સ, કમ્પલસરી છે. અને એમાં કોઈ પણ તકલીફ હોય, કદાચ તાવ આવ્યો હોય, કદાચ કોઈ ઓપરેશન થયું હોય, કાંઈ પણ હોય, તેમાં પણ ગુરુદેવને પ્રેરણા કરવાની જરૂર નથી પડતી કે ભાઈ હાલ પ્રતિક્રમણ સામેથી ચાલે, હવે આપણે પ્રતિક્રમણ કરી લઈએ. કેમ વારંવાર આપણને આ બધી જ ની અંદર ધર્મની પ્રેરણા કરવી પડે છે? કેમ પાપ છોડવાની પ્રેરણા કરવી પડે છે? બધી જ સમજ છે. હું હજી પણ કહું છું, તમારી પાસે બધી જ સમજ છે. શું ઓછી સમજ છે? બોલો ને. બધી જ સમજ લઈ બેઠા છો. અરે આ પાપ છે, આ પાપ કરીશ તો આનાથી નરકમાં જઈશ, બધી જ સમજ છે.
અંદરથી તમારું સબકોન્શિયસ માઇન્ડ, તમારું અંતર્મન તમને ક્યારેક રોકે પણ છે, નહીં આ તું ખોટું કરી રહ્યો છે, અને છતાંય આપણે તમારી તો હાલત કેવી છે ખબર છે? એક જહાજ, સ્ટીમર હોય ને, સ્ટીમર મોટી, એના ઉપર યાત્રા માટે થોડાક લોકો એક દેશથી બીજા દેશ જઈ રહ્યા હતા. પહેલા જહાજો હતા, હવે ઠીક છે ફ્લાઇટ થઈ ગયા, હજી પણ ઘણા જાય છે. 100 લોકો હતા. સાંજનો સમય હતો, એ લહેરો અને ત્યાં ઓલા સ્ટીમરના ઉપર બેસીને બધું આમ માણી રહ્યા હતા. સરસ પવન ચાલતો હતો. એક છોકરો ઓલો શું હોય એના ઉપર ટર્ફ હોય ને, ટર્ફ એનો શું હોય, એક જહાજનો એક, જેના ઉપર ઊભો હતો અને આખા એ સમુદ્રને નિહાળી રહ્યો હતો. એમાં ક્યાંથી ખબર નહીં એક વ્યક્તિ પાણીમાં પડ્યો, એટલે સમુદ્રની અંદર પડ્યો અને જેવો પડ્યો તો આ જે ટર્ફ પર ઊભો હતો ને એ પડ્યો અને ઓલા વ્યક્તિને બચાવી અને વળી પાછો ઓલા સ્ટીમર ઉપર લઈ આવ્યો. વ્યક્તિની બહાદુરી, અરે એક બચ્ચો, એક વ્યક્તિ મરી રહ્યો છે અને બચાવવા માટેની એ બહાદુરી જોઈ અને સ્ટીમર ઉપર જેટલા પણ લોકો હતા ને એમને વિચાર્યું કે આપણે આનું છે ને અનુમોદના કરીશું. સમજ્યા ને? એક સભા, સાંજના સમયની અંદર એક નાનકડો બધાને ભેગા કર્યા અને એની અંદર આજે આપણે બધા ભેગા થયા છીએ. આ ફલાણા વ્યક્તિ એને પોતાના જાનના જોખમે એક વ્યક્તિને બચાવ્યા. બધાએ તાળીઓ પાડ્યા, બધાએ એના માટે અનુમોદના કરી, સમજ્યા ને આપણી ભાષાની અંદર, અને એનો સન્માન કર્યો. બધું તિલક ને આન જે કરવાનું હતું બધું કર્યું. અને પછી જો ઓર્ગેનાઇઝર હતો ને એને કીધું કે ભાઈ તમને આવી રીતે જીવ બચાવવાની પ્રેરણા કોણે કરી? તમારા મનની અંદર આવો ભાવ કેમ આવ્યો? તમે ઓલાએ કીધું કે એ બધું છોડો, તમે આ બધું પ્રેરણા પહેલા ઈકો, મને આ પાણીની અંદર ધક્કો કોણે માર્યો? સમજ્યા? તમે પ્રવચનમાં આવ્યા છો, બહુ બહુ ધન્યવાદ આપું છું, પણ તમે પાછા ઘરે જ બોલો છો કે મને આ પ્રવચનની ધક્કો કોણે માર્યો આવવા માટે? અરે શું ખબર હવે. સાચું બોલો, વગર ધક્કે આપણો કોઈ એક એવો ધર્મ બતાવો જે વગર ધક્કે ચાલુ થઈ ગયો હોય. શું લાગે છે? વગર ધક્કે એક એવો ધર્મ, કોઈની પ્રેરણા કરવાની જરૂર નથી, બસ ચાલુ થઈ ગયો એ ચાલુ થઈ ગયો. એક પાપ આપણે એવું બતાવો જેમ છોડી નાખ્યું તો છોડી નાખ્યું, કોઈની પ્રેરણાની જરૂર નથી, બસ હવે છૂટી ગયો એટલે ગયો, પતી ગયો. સાચું કહું, તમારા જીવનભર સુધી તમારા ગુરુ તમારી સાથે નહીં રહે, નહીં જ. અને તમે પણ કદાચ તમારા ગુરુ પાસે નહીં જઈ શકો. તો બચવું હોય તો શું કરવાનું? જિંદગીભર કંઈ આપણે ગુરુ સાથે રહેવાના નથી ને ગુરુ પણ આપણી સાથે જિંદગીભર. તો આવા ટાઈમે બચવું હોય, આવા ટાઈમે પાપથી બચવું હોય, આવા ટાઈમે ધર્મથી જોડાઈ જવું હોય તો શું કરવું? ધર્મ કરવાની પ્રેરણા એકવાર મળશે, પાપ છોડવાની પ્રેરણા એકવાર મળશે, પણ એ તમારા જીવનની અંદર કન્ટિન્યુમાં રહે એમાં શું કરવું? શું પુનરાવર્તન કરશો અને પછી શું પરિવર્તન કરશો?
તમે આવા જીવન લો ને, ગમે તેટલી ગરમીનો સમય હોય, રાતના પાણી તમે પૂછો અમને નહીં એટલે બરાબર, ગમે તેટલી તરસ પણ લાગી હોય, રાતના પાણી નહીં એટલે સાચું બોલો. તમારા જીવનની અંદર આવું એક પણ ધર્મ જ્યાં તમે બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ ન કરતા હો, બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નહીં. કોમ્પ્રોમાઇઝ સમજો ને, બાંધછોડ, બિલકુલ પણ. આપણે ત્યાં છે ને ધર્મ માટેની 3 કન્ડિશન લખી, 3 કન્ડિશન. જેમ નંબર 1, બીમાર છે કોઈ વ્યક્તિ, બીમાર છે તો એને નંબર 1 દવાઈ લેવી પડે છે, દવાઈ લેવી પડે છે. ખોરાક એ પોતે લે છે, ખોરાક એ પોતે લે છે, અને ઓક્સિજન લેવાઈ જાય છે. 3 ચીજ. દવાઈ લેવી પડે છે, એને લેવાની ઈચ્છા નથી પણ દવાઈ મન નથી એને દવાઈ લેવાનું, પણ છતાંય બીમાર પડ્યો છે એટલે દવાઈ લેવી જ પડે છે. ખોરાક લેવાની કોઈને પ્રેરણા કરવાની જરૂર નથી પડતી, બરાબર ને. ખોરાક પણ શું થાય છે, આપણે લઈ લઈએ છીએ. સમય થાય, જમવાનું સમય થાય, ભૂખ લાગે ત્યારે આપણે ખોરાક પણ લઈ લઈએ છીએ. પણ ઓક્સિજન ઓટોમેટિક ને, તમે લઈ લો છો, તમને ખબર પણ નથી પડતી તમે ઓક્સિજન લીધું ક્યારે, છોડ્યું ક્યારે, લોધ્યું ક્યારે, છોડ્યું ક્યારે. એ તો ઓટોમેટિક પ્રોસેસ છે, ચાલતું રહે છે, ચાલતું રહે છે, ચાલતું રહે છે. શાસ્ત્રકાર ભગવાન આપણને આ જ પ્રશ્ન પૂછે, તમારા જીવનની અંદર ધર્મ કયા સ્થાને, દવાઈના, ખોરાકના કે ઓક્સિજનના સ્થાને? સમજ્યા કે નહીં? ધર્મનું સ્થાન ક્યાં? દવાઈ, ખોરાક કે ઓક્સિજન? દવાઈ એટલે ખબર ને, જબરજસ્તી તમને, જબરજસ્તી જ નાનો બાળક હોય ને દવાઈ નથી જ ખાવી, શું કરો? બરોબર ને, હાથ પકડો, પગ પકડો ને જોર એના મોઢામાં. બોલો, મારે એવું કરવાનું તમારી પાસે? કે ખોરાક સમય થયો, હા, ઘણાને એવું રૂટીન હોય, ભાઈ આટલા વાગે પૂજા કરવી એટલે કરવી, બરાબર ને. આ પર્વતીથી આવી એટલે આપણે આ કરવું એટલે કરવું, ભાઈ આ સામાયિકનો મારો ટાઈમ થયો કરવું એટલે કરવું, પછી આગળ પાછળ કાંઈ નહીં. ઘણાનો એ સમય ફિક્સ હોય, બરાબર ને, કે જે રીતે જમવાનું આપણે લઈ લેતા હોય, આપણું ટાઈમ થયું, ભૂખ લાગી, જમી લીધું. એમ ધર્મનો પણ એક ફિક્સ ટાઈમ એને સેટ કરી રાખ્યો હોય, આ ટાઈમની અંદર જ મારે ધર્મ કરવો, બરાબર છે કે નહીં? મળે કે નહીં એવા વ્યક્તિ? બરાબર ને. અને પછી કહેશું કે અરે પા તો બરો ધર્મ કહ્યું તા નેર પાંજો ઈ ટાઈમ ફિક્સ है, હેન ટાઈમ તે તો પા દેરાસર में જ મિલબો, એટલે ફિક્સ ટાઈમ વાળા. ઓફિસ અવર્સ કેમ હોય એવા એ અવર્સ, ફિક્સ અવર્સ વાળા તમને એ ધર્મ સ્થાનમાં મળે અથવા ધર્મ કરતા હોય. અને અમુક એવા હોય કે જેમને કહેવાની પણ જરૂર ન પડે, એમના 24 કલાક ધર્મની અંદર જ, કોઈ પ્રેરણાની જરૂર. આવું ધર્મ ક્યારે? બોલો, તમે સમયથી બાંધાયેલો ધર્મ છે કે ગમે ત્યારે કરી શકો એવો તમારી પાસે ધર્મ છે?
સમયને બંધાયેલો ધર્મ કે ગમે ત્યારે કરી શકો એવો ધર્મ? ક્યારે કરો બોલો ને પછી. હે શું લાગે? નવરા પડ્યા શું કરો? નવરા પડ્યા શું કરો બોલો? ધર્મ કરો કે નખો જ વાળો? હે નવરા પડ્યા એટલે તમને તે વખતે શું સૂજે શું એ પેલા કહો. બરાબર. અમારા ઉમેશભાઈ બતાવે છે નવરા પડે એટલે અમને મોબાઈલ દેખાય, બીજું કાંઈ નહીં. હા મેસેજ આવ્યો તો જોઈ લો. ચાલો તમારી સાથે હું નવરા પડો મોબાઈલ લો ને, મોબાઈલ ચાલુ કરો એટલે પેલા નવકાર બોલવાનું, પછી એક મેસેજ વાંચો પછી નવકાર બોલવાનું, પછી બીજો મેસેજ વાંચો એટલે નવકાર બોલવાનું તમારી સાથે. ચાલો આ કરવું છે, આપી દો આજના દિવસનું પચખાણ. હે હા હું તમારી સાથે. ચાલો ને આવી રીતે કરીએ. ચાલો હે આ તો હું ક્યાં ના પાડું છું. રોજના કેટલા મેસેજ સરેરાશ? 100 મેસેજ તો પાકા ને. એક મેસેજ વાંચવાનો એટલે એક નવકાર બોલવાનો. આપી દઉં. ચાલો હજી ટીવી જોતા હો, ટીવી અને ટીવી ની વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવે ને, ટીવી ની વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવે ત્યારે અષ્ટોત્રી બોલવાની. બોલો એડવર્ટાઇઝ આવે એટલે અષ્ટોત્રી બોલવાની. કોઈને નથી પકડી શકાતું. આ કરવું જ નથી, ધર્મ કરવો જ નથી. પાપ બધા કરવા જોઈએ, ધર્મ કરવો નથી. બસ આ આપણી માનસિકતા ફિક્સ છે. નહીં આજે આપી દો એક આ નિયમ, નહીં આ દ્રષ્ટિ લાવો. ચાલો એક મેસેજ વાંચીશ ને નવકાર બોલીશ, એક મેસેજ વાંચીશ ને નવકાર બોલીશ. નેરો મજા, કોઈ ફોન જ ન ખણતા હાથમાં. કેર મથાકોટ કરે નવકાર બોલે જી. આપી દઉં પચકાણ. તો મેં ક્યાં ના પાડી તમને? આ તો મેં જોડી નાખ્યું ને તમને ધર્મ સાથે. બોલો ને આ કરો. અરે આપીએ છે ને બ્રેક, ક્યાં ના પાડી તમને? હે તો એ તો કહું છું, ધર્મ તમને ખાલી ટાઈમ પીરિયડ માટે રાખ્યું છે. ખોરાક લઈ લીધું, પતી ગયું, પછી આપણને ધર્મ સૂચતો જ નથી. અહીંયા તો 24 કલાક ધર્મની વાત છે. આવી જાઓ, અમે તો બેઠા જ છીએ લેવા. નહીં આજે મારે આપવું છે. આ એક નિયમ આપવો છે. એક મેસેજ વાંચો, નવકાર બોલો. ચાલો આટલું આજે કરો. નહીં એમ જ જયેશભાઈ એ કીધું છે, એક દિવસ પૂરતો નિયમે લે જ છે. એટલે એક મેસેજ વાંચીને એક સામાયિક, બીજો મેસેજ વાંચીને બીજો સામાયિક. બરાબર ને? એ રીતે મને કઈ વાંધો નથી. વાહ બોલો. ખાવામાં તમારી લિમિટ નથી, પાપ કરવામાં તમે લિમિટ રાખી નથી, તમને ધર્મમાં જ લિમિટ રાખવી છે.
ચાલો હવે ઉપવાસમાં લિમિટ નહીં રાખો, કરતા જાઓ. તો પાપમાં અંદર તો તમારી બધી લિમિટ આવી જાય, નથી આવતી. પાપ કરતા જ રહો છો. ત્યાં સ્ટોપ નું બટન નથી મૂક્યો. ચેનલ 1 માં એડવર્ટાઇઝમેન્ટ આવી તરત તમને બદલાવાની મન થાય છે. ત્યાં તમારી પાસે લિમિટ, ત્યાં કે કોને લિમિટ, બસ એક જ ચેનલ જોઈશ. ને આજે તો નિયમ આપવો જ છે, એના વગર આગળ ચાલીસ જ નહીં. એક મેસેજ વાંચો અને 9 કાર બોલવાનું. આપી દો, હજી મન में મૂંઝાર હોય. આપી દો કુલનભાઈ, આપી દો. જોડો, હાથ જોડો, ચાલો. તમે શું કામ ચિંતા કરો છો? જુએ છે કે નથી? તમને શું ચિંતા છે? જુએ છે નથી જોતા? નહીં, આજે આપવું જ છે, નહીં તો આગળ નહીં જ વધવાનું. તમે નહીં લેશો એટલે નહીં જ વધવાનું. આજી ગાલ કઈ હતો આવ. નહીં, આપવું જ છે, હાથ જોડો. ના, મારે મંગલિક કરાવવું જ નથી. મારે તો એવરી ટાઈમ મંગલિક કરાવવું છે. આ છે તમારી બદમાશી. બદમાશી જ છે. અને તમે પડી પાછો મને કહો કે સાહેબ તમારી બધી આજ્ઞા માનવા તૈયાર છે, ધૂળ આજ્ઞા માનવા તૈયાર છો. અને આજ તો છે ને, આજ પ્રોબ્લેમ ક્યાં છે? તમે મન સાથે તમને હંમેશા ધર્મ માટે દ્વંદ કરવો પડે છે. એક બાજુ મન ના જ પાડે, પણ આ પરાણે પણ કરવો પડશે જ. તમારા માટે હું આટલે નીચે સુધી ઉતરો, ભલે મોબાઈલ જુઓ, મેસેજ વાંચો, તોય તમે એના અંદર પણ તમે તૈયાર બોલો. હવે તમને મેં એવું તો નિયમ નથી આપ્યું બ્રહ્મચર્ય લઈ લો. એવું તો નિયમ નથી આપ્યું માસખમણ કરો. બોલો, તૈયાર છો? બોલો. બીજું પણ છે ને, માસખમણ આપ્યું ઓપ્શન. તો આ શક્તિ પ્રમાણે જ આપ્યું ને. બોલો, આમાં તમારી શક્તિ નથી. બોલો, શું ભૂલચૂક થઈ જાય? બોલો ને. એના માટે આવું ને, બેઠો છું ને, હું બેઠો છું. એટલે લાય પાય મારા સાહેબ ભાઈ ગમે ઈચો અસાં કે કેણું જ ના. એટલે અહીંયા કેબીસી ચાલે છે. તમને ઓપ્શન ઉપર ઓપ્શન આપું. આપ્યું ને. એક મેસેજ, એક નવકાન, એક મેસેજ, એક સામાયિક. મારો ટાઈમ જાય છે, 10:15 થઈ ગયા. આ પૂરું કરવાનું છે મારે આજે. હજી 3 પોઈન્ટ બાકી છે, આમાં અટક્યો છે. નહીં, નિયમ નહીં લો, આગળ નહીં વધુ. भले ना आऊं ना चाहतो आई बोली विनोद को सामायिक करी बस ये ऑप्शन हेलो
ચાલો અરે જયેશભાઈ કે મનાવી એટલે મૂકે એકડે એકડે કે મનાઈ નું પોંદો હેડો આય નવકાર ઈઝી હે ને એક મેસેજ વાંચવાનું નવકાર બોલવાનું ચાલો હાથ જોડો ને આજના દિવસે તો હાથ જોડો આજના દિવસે એક એટલે અરે વળી હજી ખુલાસો કઈ ચાલો બેનો શું વાંધો છે તમે પણ તો આમ ચાલતા રહ્યો ચાલતો હે નહીં મેસેજ તમે તો ટાઈપ જ નથી કરવાના મેસેજ જોશો તો ટાઈપ કરશો ને નહીં ગ્રુપમાં આવ્યા એક મેસેજ વાંચો એટલે એક મેસેજ જ થાય ના 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 મારે આપવું જ નથી મારે તો મેસેજ વાંચો એટલે નવકાર શું ગ્રુપ નહીં એટલે તમે 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 વિચારો એક નવકાર ગણવા માટે તમને કેટલી તકલીફ થાય છે કેટલી તકલીફ ઓહો ધન્યવાદ આ કે નમસ્કાર આય બાપા ચાલો ગમે તેમ કરો પણ નવકાર ગણો મારું મારું કહેવાનું એ છે બરાબર તમારા ગ્રુપ દીઠ ગણો કે એક મેસેજ દીઠ ગણો મુજો અર્થ તો ખાલી આ કે ચાલો લઈ લો ચાલો આજનો દિવસ મેસેજ વાંચવું નવકાર બોલવું મેસેજ વાંચવું નવકાર બોલવું આપો કેટલી કેટલી પ્રેરણા કરવી પડી મારો 1 કલાક ગયો ખાલી એક નવકાર ગણાવવા માટે 1 કલાક ગયો વિચાર કરો તો આ છે આપણી વિઝન જ નથી હે આપણી પાસે વિઝન જ નથી હું એમ કહું વિઝન હોય તો બધું જ સહેલું લાગે વિઝન નથી એટલે બધું અઘરું લાગે છે ઇકોવી નમુકારો કે સીધું કહ્યું કરેલો એક નમસ્કાર તમારા અનંતા ભવના પાપને ખપાવી દે છે અનંતા ભવના પાપ અને એ નવકાર ગણવા માટે પણ આપણે કેટલી માથાકૂટ વિચારજો આપણી સ્થિતિ શું છે ક્યાં જશું અને હમણાં આપણને નવકાર ગણતા એટલી તકલીફ થાય છે સાચું બોલો અંત સમયમાં પછી કોઈ તમને નવકાર સંભળાશે તો આનંદ આવશે શું થશે કેવી રીતે બચશે દ્રષ્ટિ ગુરુ શું આપે તો ગુરુ દ્રષ્ટિ આપે શ્રદ્ધા શું આપે તો શ્રદ્ધા દ્રષ્ટિ આપે એટલે એનો મતલબ આ આપણે હજી પણ જો આનાકાની થઈ છે એટલે સમજી લેજો હજી આપણી શ્રદ્ધા નવકાર આપણે ભલે ગણીએ છીએ પણ એ શ્રદ્ધા નથી એટલે નવકાર આપણને ફળતો પણ નથી સર્વ પાવકપણાશનું જ્યાં પોતે નવકાર કરે બધા જ પાપોનો નાશ એ નવકાર માત્ર મહામંત્રના ગણવાથી શ્રદ્ધા જ નથી અને એકવાર એ આના ઉપર શ્રદ્ધા રાખો અને પછી જે આનંદ આવશે ને એ આનંદ અલગ જ આપણી સ્થિતિ શું છે દરેકે દરેક દ્રષ્ટિના સામે દરેકે દરેક વિઝનના સામે આપણી પાસે કમેન્ટ છે અને આપણી પાસે ચેલેન્જ છે આપણે દ્રષ્ટિને ચેલેન્જ પણ કરીએ છીએ અને આપણે એના ઉપર કમેન્ટ પણ અને એટલે તો આજ સુધી ધર્મની અંદર આપણે કોઈ હિસાબે સ્થિર થઈ જ નથી
શ્રદ્ધાના મેં હજી કીધું એક ચીજ સમજો, વિશ્વાસ સહેલો છે, પ્રેમ સહેલો છે, પણ શ્રદ્ધા તમારા પાણી ઉતારી દેશે એવી છે. અને એટલે તો સમ્યક દર્શન કહ્યું ને, આ મિથ્યાત્વના લક્ષણ છે, મિથ્યાત્વના. ક્યાં જશું? નંબર 1 વ્યક્તિ, નંબર 2 દ્રષ્ટિ, નંબર 3 શક્તિ. શ્રદ્ધા શું કરશે? તો શક્તિ આપશે. એકવાર દ્રષ્ટિ મળી પછી એ શક્તિ પણ એ શ્રદ્ધા જ આપશે. અચિંત્ય શક્તિયુક્ત પરમાત્મા છે. આપણા બુદ્ધિની મર્યાદા છે. આપણે બહુ લાંબુ વિચારી નથી શકતા, પણ એ પરમાત્માને આપણે જો સમર્પિત થઈ જઈએ, એક શ્રદ્ધા આપણા હૃદયની અંદર જામી જાય પછી આપણી બુદ્ધિની ક્યાંય મર્યાદા નથી નડતી. આપણે હૃદયથી વિચારતા થઈ જઈએ અને હૃદય એટલો શક્તિશાળી છે કે આપણા એ શ્રદ્ધાને ધીરે 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 મજબૂત કર્યા વગર રહેશે. સાચું બોલો. તમારો ઉપવાસ હોય તમે સાતામાં તો શું બોલો? બરાબર ને? દેવ ગુરુ પસા એટલે આ શું છે? મારી કોઈ તાકાત નથી, આપણી કોઈ તાકાત નથી કે હું એક ઉપવાસ પણ કરી શકું. આજે આ એક ઉપવાસ થયો છે તો કોના તાકાતથી? તો દેવ ગુરુ ચારિત્ર જીવન. એ કાંઈ મારી તાકાત નથી. આ કોની શક્તિ કામ લાગે છે? આ દેવ ગુરુની શક્તિ થકી જ. સંસારીપણાની અંદર મારો પહેલ વહેલો મેં પર્યુષણ કરાવ્યો. પહેલ વહેલો લગભગ 2001ની વાત છે. એક જ્યારે આપણા કચ્છની અંદર ભૂકંપ આવ્યો ને, 2001 જ હતું ને, 1 કે 2 જે હશે એ, બરાબર. અને એ વર્ષે હું પહેલો પર્યુષણ કરાવવા ગયો હતો એ હૈદરાબાદ. મારો નંબર ચોથો હતો, ચોથો. અમે 4 જણા ગયા હતા હૈદરાબાદ. એ વખતે કાચીગુડાની અંદર ચોમાસું નહોતું. એના આગલા જ વર્ષે પૂજ્યપાદ ગચ્છાધિપતિ, વર્તમાન ગચ્છાધિપતિ વખતે આચાર્ય કલાપ્રભ સાગર શ્રીમાનું ચોમાસું એ અંજન સલાકા થઈ અને પછી ચોમાસું નહોતું. અને એ વખતે જીતેશભાઈ રત્નાકર સાગરજીના ભાઈ અને અમે 4 જણા પર્યુષણ કરાવવા પહેલી વાર. મારે તો પહેલી જ વાર હતું, પહેલી જ વાર. ઓલા જીતેશભાઈ કે આણે આકે બોલે એટલી હૈદરાબાદ કચ્છી સમાજ ફૂલ, આટલી મોટી પબ્લિક જોઈને મારે તો આમ થતા તો હેન્ડ બોલા કરું પાણી તો મોજ ન ખોલે. પહેલો દિવસ માંડ એક કર્તવ્ય ઉપર 5 મિનિટ બોલી શકે, એનાથી વધારે નહીં. મેં કીધું જીતેશભાઈ તમે જ સંભાળો, આપણું કામ નથી. તમે કોઈ બધું વાંચી આપીશું પણ આ બોલવું આટલી સભા સામે નહીં. મને આજનો એ દિવસ યાદ આવે છે. આજે એ દિવસ અને આજે આ દિવસ. આજે ગમે તેટલી તમારી સભા હોય છતાંય બોલી શકું છું, છતાંય તમને કન્વિન્સ કરી શકું છું. મારી કોઈ તાકાત નથી, આ ગુરુદેવની તાકાત છે. ગુરુદેવના તાકાતથી જ બોલું છું. શ્રદ્ધાએ શું કરી? ગુરુદેવ પાસેથી એ શક્તિને ખેંચીને લાવી. ગુરુદેવ પાસે, પરમાત્મા પાસે શક્તિ અપાર છે, પણ આપણી પાસે પણ ખેંચવાની એક તાકાત. આપણી પાસે શ્રદ્ધા જ નથી તો પરમાત્માને ગુરુદેવ પણ શું કરી શકશે? શું કરી શકવાના? તમે કહેશો ઓલાને સારું થઈ ગયું, ઓલો આવું અને મારાથી કેમ ન થયું? બીકોઝ આપણી પાસે શ્રદ્ધા જ નથી. આજે પણ તમને અમને પૂછો કે સાહેબ શું જોઈએ
તો અમે એટલું જ કહેશું, જ્યાર સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી આવા જ ગુરુદેવ અમને મળે. શક્તિ, એ શક્તિ ક્યાંથી આવશે? આપણી શ્રદ્ધાથી આવશે. ત્યાં તો શક્તિ પડેલી જ, પણ એ આપણી પાસે ક્યારે આવશે? જ્યારે આપણને એના ઉપર શ્રદ્ધા પૂરેપૂરી હશે તો જ, નહીં તો નહીં. નંબર 3, હા, ધર્મ મળવું અને ભગવાન અને ગુરુ મળવા એ અલગ ચીજ છે. ધર્મ ઘણાને મળી જાય છે, પણ ભગવાન અને ગુરુ નથી મળતા. હજી સમજજો. ધર્મ ઘણાને, આ તમારા ડોંબીવલીમાં કેટલા છે, એને બધાને જૈન ધર્મ મળી ગયો, બરાબર ને, પણ હજી એ ભગવાન સાથે જોડાયા નથી, હજી ગુરુ સાથે જોડાયા નથી. એટલે ખાલી ધર્મ મળવાથી કાંઈ નહીં થાય. એ ધર્મ, એ પરમાત્મા, એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હશે તો કામ થશે. નંબર 3, શક્તિ. ચાલુ આગળ. શું? હા, આના ઉપર તમે આખો ચોમાસો ચલાવી શકો એવો છું. તમે થાકી જશો. નંબર 4, શુદ્ધિ. શ્રદ્ધા શું આપશે? તો શુદ્ધિ આપશે. મારી પવિત્રતા ટકી રહેશે, મારા અંદરનો આનંદ ટકી રહેશે. ક્યારેક બહુ ભાગતા હતા, પણ એક પરમાત્માની ઉપરની શ્રદ્ધા એ શું કર્યું કે હવે બહુ ભાગવું નથી, બસ હવે જેટલું છે એની અંદર આનંદ છે. એટલે શું થયું? લોભ શાંત થઈ ગયું. આ પવિત્રતા આવી કોનાથી? તો આ શ્રદ્ધાથી. શ્રદ્ધા તમારી પાસે છે તો શુદ્ધિ 100% આવશે. અને નંબર 5, સિદ્ધિ. સિદ્ધિ એટલે પ્રગતિ. શું પ્રગતિ? સિદ્ધિ એટલે એક વખત જે ધર્મ આરાધના ચાલુ થઈ, બસ હવે નોન સ્ટોપ ચાલશે, એ સિદ્ધિ. એક વખત એ શ્રદ્ધા સ્થિર થઈ, એ શ્રદ્ધા એવી સ્થિર થઈ કે તમને સિદ્ધિ સુધી, એટલે જ્યાર સુધી મોક્ષ નહીં પહોંચો ત્યાર સુધી એ શ્રદ્ધા તમને મોક્ષે લઈ જશે. એક વખત આરાધના શરૂ થઈ પછી એ ક્યારે રોકાશે નહીં, ક્યારે નહીં. એ રોકાશે તો ક્યારે? જ્યારે તમારું મોક્ષ થશે ત્યારે જ. આપણી પ્રોબ્લેમ શું છે કહું? આપણે છે ને ધર્મની આરાધના ચાલુ તો કરીએ છીએ, ચાલુ કરીને જો હોશની અંદર ચાલુ બધું કરી લઈએ છીએ, પણ વચ્ચે કોઈક એવા વિઘ્ન આવે, છૂટી જાય. મારે પહેલા પૂજા કહી દો, પણ ખબર ના એટલી વાર બંધ થઈ અને વળી ચાલુ. ઘણા મળશે એવા તમને. સાધના ચાલુ થઈ પણ છૂટી ગઈ, પછી છૂટી ગઈ, ચાલુ જ નથી થતી. કારણ શ્રદ્ધાની કમી, સિદ્ધિ થવા જ નથી દેતી. અથવા તો હવે બહુ થયો અને થકી રહ્યા છે, થાક લાગે. ઇન ધ સેન્સ હવે કંટાળો આવે. ગયા વખતે સરસ્વતી સાધના કરાવી, ઘણાને લખવા માટે આપ્યું. શું થયું? જોશની અંદર થોડોક ટાઈમ લખાયું, કોઈ બોલો ને, એક વખત વચ્ચે મિસ થઈ ગયું અને પછી જે કંટાળો આવ્યો અને કંટાળાના કારણે વચ્ચે જ મુકાઈ ગયું, હવે થાકી ગયા. એટલે સિદ્ધિ નથી.
બિલકુલ નથી. બોલો ને, આવું કેટલી વાર થયું આપણી સાથે? કેમ? શ્રદ્ધાની તાકાત નથી એટલે સિદ્ધિ નથી. જો શ્રદ્ધા જામેલી હોત ને તો એ પરમાત્મા પ્રત્યેનું અનુસંધાન જોડાયેલું જ હોત, જોડાયેલું જ. આ આપણી સ્થિતિ છે. આખી દુનિયાની અંદર આપણે ભલે ફરીએ છીએ, પણ આપણે હૃદયની અંદર શ્રદ્ધા રાખી જ નથી, રાખી જ નથી. આખી દુનિયાની અંદર બધાયનું સાંભળીશું, પણ એક પરમાત્મા મહાવીરનું આપણને સાંભળવું નથી. ઓલાએ શું કીધું તમને યાદ છે? તમે કોઈ વ્યક્તિએ તમને કોઈ કાંઈ કહી ગયો એ તમને બધું જ યાદ છે, બધું જ. 10 વર્ષ પછી પણ તમને કોઈ યાદ કરાવે તો તમને એ વ્યક્તિની વાત યાદ છે, પણ એક મારા ભગવાનની વાત આપણને યાદ જ નથી. અને એટલા જ માટે તો આજના સમયના મહારોગો કહી શકીએ ને, આ હવે તો તમને કહું, તાવ બાવ તો હવે બધા નોર્મલ થઈ ગયા. મહારોગો બોલો ને, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, સુસાઇડ, આ બધા કયા છે? મહારોગો છે. કેમ? કેમ? આ જ કારણ. શ્રદ્ધા હજી આપણી જામી. જે દિવસે શ્રદ્ધા જામશે તો આ દ્રષ્ટિ, શક્તિ, શુદ્ધિ અને સિદ્ધિ, આ 5 આવ્યા વગર રહેશે જ નહીં, બિલકુલ. અને એ દિવસે હૃદયની શ્રદ્ધા આપણી મજબૂત થયા વગર રહેશે. શ્રદ્ધા વિશે તો કેટલું કરું, કેટલું કહું, આ તો સમ્યક દર્શન છે. ઘણી બધી વાતો હજી આના ઉપર કરવાની છે. આપણી પાસે હજી પરીક્ષણ સુધીનો સમય છે. જોઈએ આના ઉપર આપણે જેટલો પ્રકાશ વધારે પાડી શકશું. તમારી દ્રષ્ટિને એકવાર તો ખુલ્લી મુકાવી છે, અને પછી આપણે આગળ વધશું. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય હાર્દિક ઈચ્છા.